અંબાજીમાં આદિવાસી ખેડૂતો સાથે ખાતરના નામે લૂંટ થઈ રહી છે। 300 રૂપિયાની યુરિયા ખાતરની થેલીના 350 રૂપિયા ખેડૂત પાસેથી વસૂલવામાં આવ્યા છે। માહિતીના અભાવે દુકાનદાર લૂંટ ચલાવતા હોવાના આરોપ ત્યાંથી સામે આવ્યા છે। મીડિયાએ સવાલ કરતાની સાથે જ વધારાના પૈસા પાછા આપી દીધા છે। અત્યાર સુધીમાં વધુ પૈસા લઈ અને ખેડૂતો ઉપર વેપારી દ્વારા લૂંટ ચલાવવામાં આવ્યો હોય તે પ્રકારના આક્ષેપ ખેડૂત દ્વારા થઈ રહ્યા છે। हाल जे लाइनों लगी से खातर माटे लागेली से लाइनों 400-500 लोग ऊभा से लाइन में। હવે અહીંયા ખાતર તમને કેટલો જોઈએ ને કેટલો મળી રહ્યો છે? 3 થી 4 થેલીની જરૂર છે ને એક ગાદર પાસે કાર્ડ પાસે એક થેલી મળી રહી છે। હાલ જે સરકાર ભાવ રાખ્યો છે કેવો ભાવ છે ને શું લઈ રહ્યા છે? 300 રૂપિયા ભાવ છે 350 લે છે। 300 રૂપિયાનો ભાવ છે 350 લેવામાં આવે ના એમાં શું છે કે નાના ભાઈ અહીંયા બેઠે નહીં, ઠીક છે, મારે ને મારા ફાધર બેવાનો રહે તો એમને ખબર નહીં, એ અત્યારે શું લાઈન વધારે લાગેલી હતી, પાપાને એક્સિડન્ટ થઈ ગયેલો તો પાપા અહીંયા બેહી નહીં શકે તો કટા હાલી નહીં શકતા તો નાના ભાઈને હાલ્યા તો એ ભૂલથી 1-2 જણાથી 50 રૂપિયા વધારે લઈ લીધા, એ મેં પાછા બોલાવીને બધાને હાલ દીધા। અચ્છા, આ ખાતર કેટલા સમય પછી આવ્યું? હા એમ સમજો ને તો 9-10 મહિના પછી આવ્યા। કેટલા લોકો પછી વધારે પૈસા લીધા હતા? 2-3 જણા જોડે વધારે લીધા, હાલ દીધા।